દરિયા દિલની માડી તારો મહિમાય પરમ પાર તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર માડી તારા ચરણોનો સુદાસ રે માડી હું તો ભાવેથી ગાવ તારા ગુણલા માડી તારા ચરણોનો હું છું દાસ રે જગદંબા મારે પ્રેમેથી ગાવા તારા ગીતડા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. આ વિડીયો મેસેજથી બસ આપ બધા સુધી મારા મનની પ્રસન્નતા, મારા હૃદયનો ભાવ, મારાથી જોડાયેલા મારા દરેક સ્નેહીજનો, મારા દરેક યજમાન સુધી પહોંચાડવા માંગુ છું કે આજે જ્યારે માં જગદંબાની, માં આદ્યશક્તિ, માં પ્રાંબાની પવિત્ર એવી શારદીય નવરાત્રિ, આસો સુદ નવરાત્રિનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે, આજે 22 સપ્ટેમ્બર 2025 અને સોમવારથી 1 ઓક્ટોબર 2025 અને બુધવાર દરમિયાન માતાજીની પવિત્ર નવરાત્રિ છે. જોકે દર વર્ષે નવરાત્રિ 9 દિવસીય હોય છે અને આ વખતે માતાજીનું એક નોરતું વધારે છે. એટલે આપણે એવું કહી શકીએ કે માતાજી આપણને એવો અવસર પ્રાપ્ત કર્યો છે કે એક દિવસ વધારે તમે ગરબે રમો, એક દિવસ વધારે માના ગુણગાન ગાઓ, એક દિવસ વધારે માની આરતી કરો, માની આરાધના કરો. તો બસ મેસેજ એ આપવા માંગુ છું કે ઘણા ખરાના મેસેજો છે કે મહારાજજી ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત જણાવજો. તો એ બધા માટે મેસેજ એ છે. જો કે લગભગ તો બધા મારાથી જોડાયેલા બધા જાણે જ છે અને મારી પણ એક સ્પષ્ટતા એ જ છે કે જો ઘટ સ્થાપન એટલે કે માતાજીનું ઘટ સ્થાપન કે માતાજીનું કળશ સ્થાપન, તો માતાજીની જ્યારે સ્થાપના કરવામાં આવે કે માતાજીનું ઘટ સ્થાપન કરવામાં આવે તો હું એવું માનું છું, આ એક વ્યક્તિગત મારી વિચારધારા એવી છે કે જે સમયે, જે ઘડીએ માતાજીની સ્થાપના કરવામાં આવે એ ઘડી કદાચ અશુભ હોય, એ મુહૂર્ત કદાચ આમ તેમ હોય તો પણ એ શુભ મુહૂર્ત થઈ જતું હોય છે. પણ બુદ્ધિથી નહીં, આ જે વસ્તુ વિચારવાની છે બુદ્ધિથી નહીં સમજાય, તર્ક કરશો તો નહીં સમજાય, પણ નિખાલસ મનથી, ભોળા મનથી હું હંમેશ એમ કહું છું કે શિવ અને શક્તિની આરાધના કરવાનો આપણને અવસર પ્રાપ્ત મળે તો એ અવસર, એ તકને ઝડપી લેવાનો. જ્યારે આપણે સશક્ત હોઈએ, આપણાથી થઈ શકે એમ હોય, આપણને ભગવાને સંમતિ, સદબુદ્ધિ અને શરીરની સશક્ત આ બધી જ વસ્તુ જો આપી હોય તો આવા પવિત્ર દિવસોમાં થઈ શકે એટલા એના ગુણગાન ગાઓ, એને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો. એણે આપણને આ ધરતી ઉપર મોકલ્યા છે, આવું મનુષ્ય શરીર આપ્યું છે, આવી સરસ મજાની વાણી શક્તિ આપી છે અને બધાને એટલો જ આગ્રહ રાખીશ કે હર હંમેશની જેમ નવરાત્રિ દરમિયાન તમારા ઘરને, તમારા વિચારોને થોડી પવિત્રતા રાખો. ઘરની અંદર 2 ટાઈમ માતાજીની આરતી થાય જ એવો આગ્રહ રાખો. સમય અનુકૂળતા પ્રમાણે, હા, હું તો એવું જ કહીશ કે સહપરિવાર જ આરતી કરવી જોઈએ. પણ જો જોબ વર્ક કરતા હોઈએ છીએ, કામકાજ વ્યવસાયની સાથે સંકળાયેલા હોઈએ, સવારમાં થઈ શકે ન થઈ શકે, પણ રાત્રિ દરમિયાન સાંજની આરતી સહપરિવાર કરવી જોઈએ. સજોડે તો ચોક્કસ કરવી જોઈએ. કેમ કે શક્તિની આરાધના જેટલી સજોડે કે સહપરિવાર કરવામાં આવે એટલું એનું બહુ સરસ અને બહુ અમોઘ ફળ મળતું હોય છે. જો કે માતાજીનું તો ખાલી નામ લે તો એનું અક્ષય ફળ મળતું હોય છે.
શક્તિ તો શક્તિ છે. શક્તિના વિશે વર્ણન કરવાનું કે શક્તિ વિશે બોલવાનું મારું કોઈ સામર્થ્ય છે પણ નહીં. એને તો બસ ભાવથી ભજાય, એને તો શ્રદ્ધાથી મનાય અને એને આસ્થાથી એના ચરણોમાં આપણે, હું તો એમ કહું, સર્વસ્વ સમર્પિત કરાય કે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાળજો. બસ